તારક મહેતામાં ભીડેની ખૂબ જ ફેવરેટ આ વાનગી બનાવી છે। જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાદની દુનિયા ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે હું બનાવવાની છું કોથમીર વડી। તો ચાલો આપણે એની રેસીપી જોઈ લઈએ। કોથમીરને આપણે કટિંગ જ કરવાની છે, તો એને ઝીણી ઝીણી આપણે કટ કરી દઈશું। હવે લસણ અને લીલા મરચાંને પણ આપણે વાટી દઈશું। થોડું આપણે જીરું અંદર એડ કરીશું અને ચપટી મીઠું પણ। હવે કટિંગ કરેલી કોથમીરને એક બાઉલમાં કાઢી દઈશું। હવે આપણે લીલા મરચાં, લસણ ને જીરું વાટેલું આપણે અંદર એડ કરી દઈશું। પછી તેમાં આપણે ચણાનો લોટ ઉમેરીશું। ત્યાર પછી ચોખાનો લોટ અંદર એડ કરીશું, જેથી આપણી વડી બિલકુલ ક્રિસ્પી બને છે। હવે અંદર તલ પણ એડ કરી દઈશું અને ગરમ મસાલો પણ અંદર એડ કરીશું, સાથે થોડી હળદર અને લાલ મરચું અંદર એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું। હવે આપણે અંદર થોડું તેલ એડ કરીશું। હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે થોડું તેલ એડ કરીશું। એક મોટા વાસણમાં આપણે પાણી ગરમ મૂકીશું અને તેમાં આપણે સ્ટેન્ડ મૂકીશું। હવે પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે એક ડીશમાં તેલ લગાવી દઈશું। હવે તેલ લગાવી દીધું છે, તેમાં આપણે મિશ્રણને પથરી દઈશું। આના ઉપર થોડા તલ પથરી દઈશું। આપણે તલ પથરીને થોડા દબાવી દઈશું। હવે આપણે બફાવા માટે મૂકી દઈશું। ઉપરથી આપણે ઢાંકી દઈશું। આશરે 10 થી 15 મિનિટ આને બફાવા દઈશું। તો હવે 10 થી 15 મિનિટ થઈ ગઈ છે, તો આપણે જોઈ લઈશું। હવે ચપ્પાની મદદથી આપણે ચેક કરીશું તો રેડી છે। તો હવે ગેસને બંધ કરી દઈશું। હવે આપણે એને થોડું ઠંડુ પડવા દઈશું। ઠંડુ પડે એટલે પછી આપણે એના પીસ કરી દઈશું। ઠંડુ થઈ ગયું છે, તો આને આપણે ઓરસિયા પર મૂકીશું અને પછી આપણે એના ચોરસ પીસ કરી દઈશું। બહુ સારી રીતે બફાઈ ગઈ છે, એટલે કટિંગ પણ તરત થઈ જશે, પણ એને થોડું ઠંડુ પડવા દઈશું, પછી કટિંગ કરવાનું છે। બિલકુલ ઓછા તેલમાં આપણે એને તળી દઈશું। આ રીતે આપણે ચીપિયાની મદદથી એક બાજુ શેકાઈ જાય પછી આપણે બીજી બાજુ ઉલટાવી દઈશું। તો તમે પણ આ રેસીપી જોઈને ઘરે જરૂરથી બનાવજો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે કેવી લાગી। જો તમને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। જય શ્રી કૃષ્ણ।